નમસ્કાર મિત્રો. મહાત્મા ગાંધી ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રીમતી જે કુંડલિયા ગ્રેજ્યુએટ ટીચર્સ કોલેજ રાજકોટમાં હું ડૉક્ટર અર્પિતા વાઘેલા આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે NROER વિશે પરિચય મેળવીશું. તેમાં સૌપ્રથમ NROERનો પરિચય, NROERના હેતુઓ, NROERની વિશેષતાઓ, NROERની વેબસાઇટ અને તેની વેબસાઇટના અન્ય વિભાગો, NROER પર સાહિત્ય મૂલ્યાંકનની પ્રક્રિયા, NROER પર રજિસ્ટર કરવાના સોપાનો વિશે વિસ્તૃત માહિતી મેળવીશું. સૌપ્રથમ NROERનો પરિચય મેળવીએ ત્યારે NROERનું પૂરું નામ નેશનલ રિપોઝિટરી ઓફ ઓપન એજ્યુકેશનલ રિસોર્સિસ છે. નેશનલ એટલે રાષ્ટ્રીય, રિપોઝિટરી એટલે ભંડાર, ઓપન એટલે ખુલ્લું, મુક્ત, એજ્યુકેશનલ એટલે શૈક્ષણિક અને રિસોર્સિસ એટલે સ્ત્રોતો. આમ, મુક્ત શૈક્ષણિક સ્ત્રોતોનો રાષ્ટ્રીય ભંડાર એટલે NROER. NROERની શરૂઆત માનવ સંસાધન વિકાસ મંત્રાલય દ્વારા 13 ઓગસ્ટ 2013ના રોજ થઈ હતી. NROER એ CIET એટલે કે સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એજ્યુકેશન એન્ડ ટેકનોલોજી કે જે NCERTનું એક યુનિટ છે, ડિપાર્ટમેન્ટ ઓફ સ્કૂલ એજ્યુકેશન એન્ડ લિટરસી MHRD તથા હોમી ભાભા સેન્ટર ફોર સાયન્સ એન્ડ એજ્યુકેશનના સહિયારા પ્રયાસથી તૈયાર કરવામાં આવ્યું છે. તેનો મુખ્ય હેતુ શિક્ષણ જગત સાથે સંકળાયેલ તમામ લાભાર્થીને ગુણવત્તાસભર શૈક્ષણિક સવલતો પૂરી પાડવાનો છે. અહીં તમામ લાભાર્થી એટલે શિક્ષકો, વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષણનો ઉપયોગ કરનાર તેમજ શિક્ષણની વહેંચણી કરનાર અન્ય તમામ વ્યક્તિઓ અથવા સંસ્થાઓ તેમજ શૈક્ષણિક સવલતો એટલે ડિજિટલ સ્વરૂપે સાહિત્ય કે જે ઓડિયો, વિડિયો, ઇન્ટરેક્ટિવ વગેરે તમામ સ્વરૂપે ઉપલબ્ધ હોય તેની વહેંચણી પણ કરી શકાય, તેમાં ઉમેરો પણ કરી શકાય અને તેનો ઉપયોગ વર્ગખંડમાં પણ કરી શકાય તેમજ તે સાહિત્યને ડાઉનલોડ પણ કરી શકાય. NROER પર ડિજિટલ સ્વરૂપે એકત્રિત સાહિત્યના જ્ઞાનનો ભંડાર છે. એટલે કે આ ડિજિટલ સાહિત્ય વિડિયો સ્વરૂપે, ઓડિયો સ્વરૂપે, ઇમેજીસ એટલે કે ચિત્રો સ્વરૂપે, ઇન્ટરેક્ટિવ ઓબ્જેક્ટ એટલે કે તમે કોઈ ઉત્તર આપો અને સામે તમને પ્રતિચાર મળે તેવું 2-વે કોમ્યુનિકેશન ધરાવતું એટલે ઇન્ટરેક્ટિવ એવું સાહિત્ય, ડોક્યુમેન્ટ્સ એટલે કે ટેક્સ્ટ સ્વરૂપે પણ ઘણું બધું સાહિત્ય ઉપલબ્ધ છે. આમ, ડિજિટલ સ્વરૂપમાં શક્ય હોય તેવું તમામ સાહિત્ય કોઈ એક જ મુદ્દાને લઈને અહીં વિવિધ સ્વરૂપે અપલોડ કરવામાં આવેલું છે. NROER ઉપર ઉપલબ્ધ ડિજિટલ સાહિત્ય માટે તમે નવું સાહિત્ય રચી શકો છો એટલે કે ક્રિએટ કરી શકો છો. એડપ્ટ તેના ઉપરથી તમે સાહિત્યને ડાઉનલોડ કરી શકો છો. ટ્રાન્સલેટ તેમાં મુકાયેલ સાહિત્યને તમે તમારી જરૂરિયાત અનુસાર સુધારી કરી શકો છો અને તેને શેર એટલે કે વહેંચી પણ શકો છો. NROERના હેતુઓની વાત કરીએ તો તેના હેતુઓ છે ડિજિટલ સ્વરૂપે શૈક્ષણિક સાહિત્યને તૈયાર કરવું. તે તેનો મુખ્ય હેતુ છે કે જે વિવિધ ડિજિટલ સ્વરૂપો ધરાવતું હોય. આ સાથે બહુવિધ ભાષામાં સંદર્ભો સાથેનું સાહિત્ય તૈયાર કરવું એટલે કે માત્ર હિન્દી અથવા માત્ર અંગ્રેજી ભાષામાં જ નહીં પરંતુ ભારતની અન્ય પ્રાદેશિક ભાષાઓમાં પણ સાહિત્ય તૈયાર કરવું. હાલમાં NROER પર આવી 31થી 32 ભાષાઓમાં શૈક્ષણિક સાહિત્ય તૈયાર કરવાનું કાર્ય ચાલી રહ્યું છે અને લગભગ 9 ભાષામાં તો
હાલમાં NROER પર સાહિત્ય ઉપલબ્ધ છે. અહીં બાળકોના વૈવિધ્ય અનુસાર સાહિત્ય તૈયાર કરવામાં આવેલું છે. એટલે કે દરેક બાળકની શીખવાની શક્તિ અલગ અલગ હોય છે. તેને ધ્યાને રાખીને કેટલાક માહિતી ઓડિયો સ્વરૂપે, કેટલીક માહિતી વિડીયો સ્વરૂપે તેમજ બાળકોના શિક્ષણને અને જિજ્ઞાસા વૃત્તિને પોષે તે માટે કેટલીક ઇન્ટરેક્ટિવ ગેમ્સ પણ અહીં અપલોડ કરવામાં આવી છે. ભાગીદારી સ્થાપિત કરવી. NROERનો હેતુ છે કે શિક્ષણ સાથે સંકળાયેલ વ્યક્તિ, શૈક્ષણિક સંસ્થા, NGOs કે અન્ય સંસ્થા કોઈ પણ કે જેને શિક્ષણમાં રસ હોય તેમજ આ પ્રકારના ડિજિટલ સાહિત્ય તૈયાર કરતા હોય તેની સાથે ભાગીદારી કરી ઉત્તમ સાહિત્યનું નિર્માણ કરવું. તમામ પ્રકારના મટીરિયલનો સમાવેશ કરવો. વિવિધ વિષયો સાથે સંબંધિત કોર્સ શરૂ કરવા. NROER ઉપર વિવિધ શૈક્ષણિક વિષયોને લગતા નાના શોર્ટ ટર્મ કોર્સીસ શરૂ કરવામાં આવેલા છે અને અન્ય કોર્સ ઉપર કામ શરૂ છે. એક સમાન રસ ધરાવતા એટલે કે સરખો રસ ધરાવતા લોકો માટેનું પ્લેટફોર્મ પૂરું પાડે છે કે જેને આધારે વ્યક્તિ પોતાના રસ ધરાવતા હોય તેવા ગ્રુપ સાથે જોડાઈ શકે અને પોતાના શૈક્ષણિક કાર્યને વધુ સઘન બનાવી શકે તેમજ પોતાના જ્ઞાનનો વિસ્તાર કરી શકે. અહીં મુક્ત સ્ત્રોતો માટે નેશનલ પોલિસીને અનુલક્ષીને ડિજિટલ રિસોર્સિસ તૈયાર કરવામાં આવે છે અને આ પોલિસી એટલે ક્રિએટિવ કોમન્સ પોલિસી, જેના વિશે આપણે આગળ જોઈએ. NROERની વિશેષતાઓની વાત કરીએ તો અહીં તમામ સાહિત્ય ક્રિએટિવ કોમન લાયસન્સ હેઠળ મૂકેલું છે. એટલે કે આ સાહિત્યને કોઈ પણ વ્યક્તિ પોતાના ઉપયોગ અનુસાર વાપરી શકે છે અને ડાઉનલોડ કરી શકે છે તેમજ તેમાં સુધારો વધારો પણ કરી શકે છે. એટલે કે અહીં કોપીરાઇટનો ઇસ્યુ બનતો નથી. આ તમામ સ્ત્રોતોમાં સુધારણા, રિવાઇઝ, સમન્વય, રિમિક્સ અને પુનઃ વિતરિત એટલે કે રીડિસ્ટ્રીબ્યુટ કરી શકાય છે. તે તેની મુખ્ય વિશેષતા છે. તમામ સ્ત્રોતો NROER ઉપર 2 વિભાગમાં વહેંચાયેલા છે. એક વિભાગ ધોરણ અને વિષય પ્રમાણે અને બીજું સ્ત્રોતોના સ્વરૂપ પ્રમાણે એટલે કે ડોક્યુમેન્ટ, ઓડિયો, વિડીયો વગેરે સ્વરૂપ પ્રમાણે. અહીં મોટાભાગની સંકલ્પનાઓ માટે સંકલ્પના આલેખન સાથે રજૂઆત કરેલી છે કે જેથી વિદ્યાર્થી મુખ્ય સંકલ્પનાને તેમજ તેની સાથે સંકળાયેલ પેટા સંકલ્પનાઓને સરળતાથી સમજી શકે તેમજ તેના જ્ઞાનને વધુ સઘન બનાવી શકે. આ તમામ સાહિત્ય પાઠ્યપુસ્તક, સંગીત સાથેની કવિતા, સ્વઅધ્યયન પ્રવૃત્તિઓ, શૈક્ષણિક રમતો વગેરે પુષ્કળ માત્રામાં અહીં ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે. આ સાહિત્ય એક સામાન્ય વર્ગખંડને સ્માર્ટ ક્લાસરૂમ બનાવવામાં ખૂબ જ ઉપયોગી છે કે જેને કારણે વર્ગખંડ કંટાળાજનક ન બની રહેતા રસપ્રદ બની જાય છે અને જ્ઞાન પણ સઘન અને દીર્ઘાયુ બને છે. ઇન્ટરેક્ટિવ મીડિયા બાળકોના સ્વઅધ્યયન અને જિજ્ઞાસા વૃત્તિને પોષક બને છે તેમજ તેનાથી કંટાળો દૂર થાય છે. આમ ARની મુખ્ય વિશેષતાઓમાં ક્રિએટિવ કોમન લાયસન્સ હેઠળ તૈયાર કરાયેલ, સુધારણા, સમન્વય અને વિતરણ કરી શકાય તેવું ડિજિટલ સ્વરૂપે સાહિત્ય, ઓડિયો, વિડીયો, ડોક્યુમેન્ટ ધોરણ અને વિષય પ્રમાણે વહેંચાયેલ કે જેથી સરળતાથી આપણે તેની શોધ કરી શકીએ. પ્રત્યેક સાહિત્ય સંકલ્પના આલેખન સાથે રજૂઆત થયેલ છે તેમજ પુષ્કળ માત્રામાં ડિજિટલ સાહિત્ય કોઈ એક જ મુદ્દાને અનુલક્ષીને મેળવી શકાય છે. આ તમામ સાહિત્ય એક સામાન્ય વર્ગખંડને સ્માર્ટ ક્લાસરૂમ બનાવવામાં ઉપયોગી છે તેમજ ઇન્ટરેક્ટિવ મીડિયા બાળકોની જિજ્ઞાસા વૃત્તિને પોષક બનાવે છે. આ તેની મુખ્ય લાક્ષણિકતાઓ કે વિશેષતાઓ કહી શકાય. NROERની વેબસાઇટનો પરિચય મેળવીએ તો તેની વેબસાઇટ છે nroer.gov.in. આ વેબસાઇટને તમે હિન્દી અથવા અંગ્રેજી ભાષામાં વાપરી શકો છો. એટલે કે તેનું ઇન્ટરફેસ બંને ભાષામાં બદલી શકાય છે.
અહીં મુખ્ય બે વિભાગ આપેલા છે, એક રિપોઝિટરી અને બીજું વર્ક સ્પેસીસ. સૌથી પહેલાં રિપોઝિટરી પર જઈએ તો રિપોઝિટરી પર ક્લિક કરતાં કુલ 6 વિભાગ દેખાય છે. એટલે કે રિપોઝિટરીમાં ડિજિટલ સ્વરૂપે સાહિત્ય 6 અલગ અલગ વિભાગમાં વહેંચાયેલું છે, જેમાં થીમ્સ, ઈ લાઇબ્રેરી, ઈ બુક્સ, ઈ કોર્सेस, ઇવેન્ટ્સ અને પાર્ટનર શોકેસ આ 6 વિભાગોનો સમાવેશ થાય છે. થીમ્સમાં દરેક સાહિત્ય છે તે અભ્યાસક્રમના વિષયોને આધારે વિષયોમાં એકમો અને એકમમાં સ્પેશિયલ ચોક્કસ વિષયવસ્તુ માટે જે તે વિષયનું ડિજિટલ સાહિત્ય કેટલી સંખ્યામાં અને કેટલું ઉપલબ્ધ છે તે અહીં જાણી શકાય છે. થીમ્સ ઉપર ક્લિક કરતાં નેશનલ કરિક્યુલમના બધા જ વિષયો અહીં દેખાય છે અને તેની અંદર મેઇન ટોપિક્સ, સબ ટોપિક્સ અને સબ ટોપિક્સ ખુલે છે કે જેને આધારે સરળતાથી સાહિત્ય મેળવી શકાય છે. આમ થીમ્સમાં વિષયો અને વિષયવસ્તુ સંબંધિત સાહિત્ય સરળતાથી ગોઠવાયેલું છે. NROERની રિપોઝિટરીનું બીજું પાસું છે ઈ લાઇબ્રેરી. ઈ લાઇબ્રેરી એ ડિજિટલ સાહિત્યનો ભંડાર છે. અહીં ડોક્યુમેન્ટ, ઇન્ટરેક્ટિવ એક્ટિવિટીઝ, ઓડિયો, ઇમેજીસ, વિડીયો વગેરે સ્વરૂપે માહિતીને શોધી શકાય છે. તેના માટે માહિતીને ફિલ્ટર કરવા માટે પણ અહીં સોર્સ, ટાર્ગેટ ગ્રુપ, લેંગ્વેજ, લેવલ વગેરે આપેલું છે. આપણે જેનો વધારે પરિચય વેબસાઇટનો ઓનલાઈન વિડીયો છે તેમાં મેળવીશું. ત્યારબાદ છે ઈ બુક્સ. ઈ બુક્સમાં NCERTના તમામ પુસ્તકો ઉપલબ્ધ છે કે જે તમે ધોરણ અનુસાર, સબ્જેક્ટ અનુસાર કે ટાર્ગેટ ગ્રુપ અનુસાર ફિલ્ટર કરી અને ડાઉનલોડ કરી શકો છો. ત્યારબાદ ઈ કોર્सेस. ઈ કોર્सेसમાં શિક્ષકો અને વિદ્યાર્થીઓ માટેના ઓનલાઈન કોર્सेस તૈયાર કરેલા છે. આ કોર્सेस માટે કોઈ સર્ટિફિકેટ આપવામાં આવતું નથી, પરંતુ આ કોર્सेसનો મુખ્ય હેતુ પોતાના જ્ઞાનને વધારે સઘન બનાવવાનો અને સેલ્ફ ડેવલપમેન્ટ માટેનો છે. અહીંથી તમને ગમતા વિષયના નાના નાના શોર્ટ ટર્મ કોર્सेसમાં પણ જોડાઈ શકાય છે. ત્યારબાદ છે ઇવેન્ટ્સ. ઇવેન્ટ્સમાં NROER દ્વારા આયોજિત કાર્યક્રમો અને ઇવેન્ટ્સનો સમાવેશ થાય છે, જેમાં ભૂતકાળમાં સ્વચ્છ ભારત અંતર્ગત થયેલ ઇવેન્ટ અને ICT એવોર્ડ ફોર ટીચર્સ દર્શાવેલું છે. ત્યારબાદ છે પાર્ટનર શોકેસ. પાર્ટનર શોકેસમાં NROERના ભાગીદારો એટલે કે તેના વ્યક્તિગત ભાગીદારો, ઇન્ડિવિજ્યુઅલ પાર્ટનર્સ, ઇન્સ્ટિટ્યુશનલ પાર્ટનર્સ એટલે કે સંસ્થાઓ અને અન્ય શૈક્ષણિક સંસ્થાઓ, રાજ્યની અને રાષ્ટ્રીય સંસ્થાઓ આ બધા જ ભાગીદારો જોઈ શકાય છે અને તેના વિશેની માહિતી મેળવી શકાય છે. તેના ઉપર કોઈ એક પર્ટિક્યુલર પાર્ટનર ઉપર ક્લિક કરતાં માત્ર તે જ પાર્ટનરે તૈયાર કરેલું સાહિત્ય પણ નેવિગેટ કરી શકાય છે. વર્ક સ્પેસીસ. વર્ક સ્પેસીસમાં હાલમાં NROER ઉપર કાર્યરત તેના ઇન્સ્ટિટ્યુશનલ પાર્ટનર, ઇન્ટરેસ્ટ ગ્રુપ, સ્કૂલ્સ, સ્ટેટ પાર્ટનર અને ટીચર્સ વિશેની માહિતી મળે છે. હાલમાં NROERની વેબસાઇટ ઉપર 18,512 રજિસ્ટર્ડ યુઝર્સ છે. તેના વર્ક સ્પેસીસમાં જોડાયેલ ભાગીદારો 130 છે. 461 મુદ્દાઓ ઉપર ડિસ્કશન થયેલ છે અને 18,978 ડિજિટલ રિસોર્સિસ ઉપલબ્ધ છે. NROER પર સાહિત્ય અપલોડ કરવા માટે ચોક્કસ મૂલ્યાંકન પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે.
એટલે કે જેટલું સરળતાથી સાહિત્ય ડાઉનલોડ કરી શકાય છે તેટલું સરળતાથી તેના ઉપર સાહિત્ય અપલોડ કરી શકાતું નથી. તેમાં NROER દ્વારા વિષયવસ્તુ સંબંધિત માહિતી, વિષયવસ્તુમાં થયેલ ભાષાની રજૂઆત તેમજ તેનું પ્રોડક્શન એટલે કે તમે જે પણ સ્વરૂપે તમારું સાહિત્ય તૈયાર કર્યું છે તેમાં ઓડિયો ક્વોલિટી, વિડીયોની ક્વોલિટી, તમારા સાહિત્યની ક્વોલિટી એમ તમામ ગુણવત્તા ચકાસણી કર્યા બાદ જ તે સાહિત્ય NROERની વેબસાઇટ ઉપર અપલોડ કરવામાં આવે છે. તેના માટેની એક રિવ્યૂ કમિટી પણ રચેલી હોય છે. પ્રથમ સ્તરના મૂલ્યાંકનમાં ઇન-હાઉસ રિવ્યૂ, થર્ડ પાર્ટી રિવ્યૂ થયા બાદ જ સાહિત્ય મંજૂર કરવામાં આવે છે અને ત્યારબાદ સાહિત્ય અપલોડ થઈ ગયા બાદ તેના ઉપર કેવી કોમેન્ટ થઈ છે અને તેને કેવું રેટિંગ મળ્યું છે તેના આધારે પણ મૂલ્યાંકન પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે. તો આ હતી NROERની વેબસાઇટની માહિતી. હવે આગળ આપણે જોઈએ કે NROER ઉપર રજિસ્ટ્રેશન કઈ રીતે કરાવી શકાય છે. તો તે વેબસાઇટ ઉપર આપણે જોયું કે સૌથી લાસ્ટમાં ટેબ લોગિન આપેલું છે. ત્યાં લોગિન ઉપર ક્લિક કરીએ એટલે નીચે આપણે જોઈ શકીશું રજિસ્ટર યોર સેલ્ફ નાવ એવું એક બટન દેખાય છે. તેના ઉપર ક્લિક કરતાં આ મુજબની વિન્ડો ખુલી જાય છે. તેમાં તમારું ઈમેલ એડ્રેસ કે જે તમે વાપરતા હોય તે આપો. યુઝર નેમ, તમારે જે યુઝર નેમ આપવું હોય વેબસાઇટ ઉપર નેવિગેટ કરવા માટે તેનું નામ આપો અને પાસવર્ડ બનાવો. આ પાસવર્ડ ઓછામાં ઓછા 8 અક્ષરનો હોવો જોઈએ. તેમાં એક અપર કેસ એટલે કેપિટલ લેટર હોવો જોઈએ અને ઓછામાં ઓછો એક ન્યુમેરિકલ એટલે કે સંખ્યાત્મક નંબર હોવો જોઈએ તેવો એક પાસવર્ડ આપો. રિપીટ પાસવર્ડમાં ફરીથી તે જ પાસવર્ડ ટાઈપ કરો. ત્યારબાદ ઓક્યુપેશનમાં તમે સ્ટુડન્ટ, ટીચર કે અન્ય છો તે ડ્રોપડાઉન એરોની મદદથી પસંદ કરો અને ઓર્ગેનાઇઝેશનમાં તમારી સંસ્થાનું નામ આપો. આઈ એગ્રી ટુ ધ ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ ઉપર ટિક કરો અને સેન્ડ એક્ટિવેશન બટન ઉપર ક્લિક કરો. આટલી પ્રક્રિયા બાદ તમે જે ઈમેલ એડ્રેસ આપ્યું છે તે ઈમેલ એડ્રેસ ઉપર એક લિંક આવશે અને ઈમેલ એકાઉન્ટ ખોલી તે જ લિંક ઉપર ક્લિક કરતાં NROERની વેબસાઇટ ઉપર અકાઉન્ટ સક્સેસફુલી એક્ટિવેટેડ આવો મેસેજ આવી જશે. અહીંયા સાઇન ઇન ઉપર ક્લિક કરતાં આ પ્રમાણેનું ડાયલોગ બોક્સ ખુલશે જેમાં તમારા ઈમેલ અને પાસવર્ડ નાખી તમે લોગિન કરી શકો છો. હવે NROERની વેબસાઇટ ઉપર તમે એક નવો ટેબ જોઈ શકશો જેનું નામ છે માય ડેસ્ક અને અહીં તમે જોઈ શકશો કે તમારું યુઝર નેમ, લોગિન નેમ પણ આવી ગયેલ છે. તેના ઉપર ક્લિક કરતાં માય ડેસ્ક એટલે કે તમારી પોતાની ડેસ્ક ખુલી જશે અને અહીં તમે પોતાનું સાહિત્ય રચી શકશો તેમજ તેને સાચવી શકશો. માય પ્લેસીસ ઉપર ક્લિક કરતાં આ મુજબની વિન્ડો ખુલશે જેમાં લેસન, ગેલેરી, બ્લોગ વગેરે તમે તમારા પોતાના બનાવી શકો છો. તો આ હતી NROER વિશેની વિસ્તૃત માહિતી. હવે પછીના વિડીયોમાં ફરી મળીશું. ખૂબ ખૂબ આભાર. મિત્રો, હવે આપણે NROERની વેબસાઇટ ઉપર જઈ પ્રેક્ટિકલ સમજ મેળવીએ. સૌપ્રથમ ગૂગલ સર્ચ બારમાં NROER.gov.in તેનું ઓફિશિયલ એડ્રેસ લખીએ અને એન્ટર આપીએ એટલે આ મુજબની વેબસાઇટ ખુલશે. અહીં NROERનો લોગો તેમજ રિપોઝિટરી અને વર્ક સ્પેસીસ જોઈ શકાય છે. તે ઉપરાંત સર્ચ બારનું આઇકન, હેલ્પ, નોટિફિકેશન, લેંગ્વેજ અહીંથી ઇંગ્લિશ અથવા હિન્દી ભાષામાં
વેબસાઇટ ઉપરની માહિતી આવી શકે છે કે જેને આધારે આપણને જે પણ ભાષામાં વધારે સારી ફાવટ હોય તે ભાષાની પસંદગી કરી શકાય છે. લોગિનની મદદથી સાઇન ઇન કરી માહિતી શોધી શકાય છે. મિત્રો, NROERની વેબસાઇટ ઉપર રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત નથી, એટલે કે તમે તેમાં રજિસ્ટ્રેશન કરાવ્યા વગર પણ તેની માહિતીને ડાઉનલોડ કરી શકો છો અને વાપરી શકો છો. પરંતુ જો તમારે કમેન્ટ કરવી હોય તો રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. આપણે અહીં રિપોઝિટરી ટેબ ઉપર ક્લિક કરીએ એટલે રિપોઝિટરી ખુલી જશે, જે 6 વિભાગમાં વહેંચાયેલી છે. તેમાં થીમ્સ, ઈ લાઇબ્રેરી, ઈ બુક્સ, ઈ રિસોર્સિસ, ઇવેન્ટ્સ અને પાર્ટનર શોકેસનો સમાવેશ થાય છે. આપણે સૌપ્રથમ થીમ્સ ઉપર જઈએ તો થીમ્સ ઉપરથી આપણને જે તે વિષયની કેટેગરી અને વિષયોમાં સમાવિષ્ટ વિષયવસ્તુને આધારે મટીરિયલ જોવા મળશે. દાખલા તરીકે તેના ઉપર ક્લિક કરતાં નેશનલ કરિક્યુલમ એવું લખેલું આવે છે. તેના ઉપર ક્લિક કરીએ એટલે આપણા અભ્યાસક્રમના વિષયો જેમ કે મેથેમેટિક્સ, ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી, લેંગ્વેજીસ એમ વિષયો ગોઠવાયેલા આવે છે. જે તે વિષય ઉપર ક્લિક કરતાં તેમાં વિષયાંક જોવા મળે છે, એટલે કે એકમો જોવા મળે છે. તેની અંદર પણ ક્લિક કરતાં જે તે વિષયવસ્તુ માટે કેટલું સાહિત્ય ડિજિટલ સ્વરૂપે અવેલેબલ છે. દાખલા તરીકે આ મુદ્દા માટે 1 વિડીયો અને 2 ઓડિયો છે તેવું દર્શાવે છે. હવે પાછા આવીએ, ઈ લાઇબ્રેરી ઉપર ક્લિક કરીએ. ઈ લાઇબ્રેરી ઉપર ક્લિક કરતાં આ મુજબની વિન્ડો ખુલે છે. અહીં પુષ્કળ માત્રામાં ડિજિટલ સ્વરૂપે સાહિત્ય ઉપલબ્ધ છે, જેમાં ડોક્યુમેન્ટ્સ, ઇન્ટરેક્શન, ઓડિયો, ઇમેજીસ, વિડીયોઝ વગેરેનો સમાવેશ થાય છે. અહીં તમે તેની બાજુમાં આપેલ કેટેગરીમાંથી ચોક્કસ કેટેગરી મુજબ પણ સાહિત્યને ફિલ્ટર કરી શકો છો. દાખલા તરીકે અહીંયાથી તમે સોર્સ પસંદ કરો. સોર્સ એટલે તમે કઈ સંસ્થા સાથે સંકળાયેલું સાહિત્ય પસંદ કરવા માગો છો. તો સોર્સ ઉપર ક્લિક કરતાં બાજુમાં વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ માટેનું ડ્રોપડાઉન મેનુ ખુલી જશે. તેમાંથી તમે કોઈ ચોક્કસ સંસ્થા વિશેનું સાહિત્ય પણ તે ડ્રોપડાઉન મેનુમાંથી સંસ્થાને પસંદિત કરી શોધી શકો છો. ત્યારબાદ ઘણી બધી સંસ્થાઓ આપેલી છે. ત્યારબાદ ટાર્ગેટ ગ્રુપ ઉપર ક્લિક કરતાં ટીચર્સ, સ્ટુડન્ટ, ટીચર એજ્યુકેટર્સ વગેરે ગ્રુપ પ્રમાણે પણ તમે સાહિત્યને ફિલ્ટર કરી શકો છો. લેંગ્વેજ ઉપરથી તમે કોઈ ચોક્કસ ભાષામાં સાહિત્યને શોધી શકો છો. અહીં હાલમાં 9 ભાષામાં સાહિત્ય ઉપલબ્ધ છે તે ડ્રોપડાઉન મેનુમાં દર્શાવે છે. તેમાંથી પણ સાહિત્ય ફિલ્ટર કરી શકાય છે. આ ઉપરાંત લેવલ એટલે પ્રાઇમરી લેવલ, સેકન્ડરી લેવલ, અપર પ્રાઇમરી લેવલ એમ જુદા જુદા લેવલ પ્રમાણે પણ સાહિત્ય શોધી શકાય છે. ત્યારબાદ જોઈએ તો સબ્જેક્ટ્સની મદદથી પણ સાહિત્યને શોધી શકાય છે. આમ ઈ લાઇબ્રેરીમાં પુષ્કળ સાહિત્ય ડિજિટલ સ્વરૂપે ઉપલબ્ધ છે અને તેમાં આપણી જરૂરિયાત અનુસાર સાહિત્યને ફિલ્ટર કરી શકાય છે. હવે આપણે ઈ બુક્સ ઉપર જઈએ. ઈ બુક્સ ઉપર NCERT દ્વારા પ્રકાશિત તમામ પાઠ્યપુસ્તકો ડિજિટલ સ્વરૂપે અપલોડ કરવામાં આવેલા છે, જેમાં ધોરણ 1થી 12ના NCERTના પાઠ્યપુસ્તકોનો સમાવેશ થાય છે, જે અહીંથી ડાઉનલોડ કરી શકાય છે.
દાખલા તરીકે આપણે શૈક્ષણિક મનોવિજ્ઞાન પસંદ કર્યું અહીંથી, તો તેની ડાઉનલોડ થવાની પ્રક્રિયા શરૂ થઈ જશે. હવે આપણે પાછા જઈએ અને ઈ કોર્સીસ વિશે માહિતી મેળવીએ. તો ઈ કોર્સીસ ઉપર શિક્ષકો અને વિદ્યાર્થીઓ માટેના ઓનલાઈન કોર્સીસ ઉપલબ્ધ છે. તેના ઉપર ક્લિક કરતાં આ મુજબ વિવિધ કોર્સીસ બતાવે છે, જેની નીચે તેનો સમયગાળો તેમજ તે કયા ગ્રેડ એટલે કે ધોરણનું છે તે પણ દર્શાવે છે. આમ દાખલા તરીકે અહીં અન્ડરસ્ટેન્ડિંગ મોશન ઉપર ક્લિક કરતાં આપણને તેમાં સમાવિષ્ટ કેટલા કુલ લેસન્સ છે તે દર્શાવે છે. 12 લેસન્સ લખેલું છે, તેના ઉપર ક્લિક કરતાં આપણને પ્રત્યેક લેસન પ્રમાણેની કન્ટેન્ટ દર્શાવે છે, અનુક્રમ મણિકા જેવું. તો અહીંથી આપણે આપણના પસંદિત કોર્સ વિશેની માત્ર માહિતી મેળવી શકાય છે. અહીંથી જોઈન થઈ શકાતું નથી. જોઈન કરવા માટે રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. હવે ઇવેન્ટ્સ ઉપર જઈએ. ઇવેન્ટ્સમાં NROERએ ભૂતકાળમાં કરેલ ઇવેન્ટ્સ દર્શાવે છે, જેમાં સ્વચ્છ ભારત માટે કરેલ ઇવેન્ટ અને ICT એવોર્ડ્સ ફોર ટીચર્સનો સમાવેશ થાય છે. અહીં વ્યૂમાં જઈ તમે વધારે માહિતી મેળવી શકો છો. પાર્ટનર શોકેસમાં NEROERના સંકળાયેલ પાર્ટનરો વિશેની માહિતી મળે છે, જેમાં અરવિંદ ગુપ્તા, અઝીમ પ્રેમજી વગેરેનો સમાવેશ થાય છે. અહીં ઘણા બધા પાર્ટનરનું લિસ્ટ જોવા મળે છે. તમે કોઈ એક પાર્ટનરનું જ મટીરિયલ જો સર્ચ કરવા માગતા હો તો તેના ઉપર ક્લિક કરી ઈ રિસોર્સિસમાં તમને તેનું જ મટીરિયલ બતાવશે. દાખલા તરીકે અહીં અઝીમ પ્રેમજી ઉપર ક્લિક કરતાં માત્ર તેના વિશેનું જ મટીરિયલ દર્શાવે છે. હવે પાછા જઈએ. વર્કસ્પ્લેસીસમાં ઇન્સ્ટિટ્યુશનલ પાર્ટનર, ઇન્ટરેસ્ટ ગ્રુપ્સ, સ્કૂલ્સ વગેરે વિશેની માહિતી દર્શાવે છે. ઇન્સ્ટિટ્યુશનલ પાર્ટનર પર ક્લિક કરતાં NROERના ઇન્સ્ટિટ્યુશનલ પાર્ટનરો કયા કયા છે તે જાણી શકાય છે. અહીં મોટે ભાગે સંસ્થાઓ દર્શાવેલી છે. ઇન્ટરેસ્ટ ગ્રુપ્સ, હજી ઇન્ટરેસ્ટ ગ્રુપ ઉપર પ્રક્રિયા શરૂ છે માટે તેમાં કાંઈ દર્શાવતા નથી. સ્કૂલ્સમાં પણ હજી પાર્ટનરની બનાવવાની પ્રક્રિયા શરૂ છે માટે તે પણ વર્ક ઇન પ્રોગ્રેસ કમિંગ સૂન દર્શાવે છે. ત્યારબાદ સ્ટેટ પાર્ટનર્સ, તો જુદા જુદા સ્ટેટ પણ NROER સાથે સંકળાયેલા છે અને પાર્ટનરશિપ કરેલ છે તેના વિશેની માહિતી પણ અહીં દર્શાવે છે. ત્યારબાદ ટીચર પણ તેમાં પાર્ટનર તરીકે જોડાઈ શકે છે, પરંતુ તે પણ હજી અંડર પ્રોસેસ હોય કમિંગ સૂનની પ્રક્રિયા દર્શાવે છે. આમ વર્ક સ્પેસમાં NROER માટે ડિજિટલ સાહિત્ય તૈયાર કરનાર વ્યક્તિગત પાર્ટનરથી માંડીને ઇન્સ્ટિટ્યુશનલ પાર્ટનર સુધીની માહિતી દર્શાવેલી હોય છે. હવે આપણે અહીંયા લોગિન કરીએ. આપણે અગાઉ તેમાં અકાઉન્ટ ખોલાવેલું છે માટે હું અહીં લોગિન આપું છું. મારા ઈમેલ ID અને પાસવર્ડ આપવાથી તેમજ કેપ્ચા કોડ લખવાથી હું અહીં લોગિન થઈ શકીશ. સોરી. હવે તમે અહીં વર્ક સ્પેસની બાજુમાં માય ડેસ્ક જોઈ શકો છો અને અહીં મારું યુઝર ID લખેલું આવે છે. તેની નીચેથી હું ચેન્જ પાસવર્ડમાં જઈ પાસવર્ડ બદલી શકું છું.
નેવિગેશન માટેની લેંગ્વેજ બદલી શકું છું અને લોગ આઉટ પણ થઈ શકું છું. માય ડેસ્ક ઉપર ક્લિક કરતાં મારું વર્ક પ્લેસ ખુલે છે, એટલે કે માય વર્ક સ્પેસ ખુલી જાય છે. ત્યાં ક્લિક કરતાં ઓવરવ્યૂ, વ્યૂ, લેસન્સ, ગેલેરી એમ મારું પોતાનું વર્ક સ્પેસ હું જોઈ શકું છું. પરંતુ અહીંયા મેં હજી કાંઈ અપલોડ કરેલું નથી, માટે તે દર્શાવતા નથી. અહીંથી હું મારો પોતાનો બ્લોગ પણ ક્રિએટ કરી શકું છું અને મારા ઓથોરાઇઝ પેજીસ પણ બનાવી શકું છું. તો આ રીતે વર્ક સ્પેસમાં આપણું પોતાનું સાહિત્ય સાચવી શકાય છે. તેમજ અહીંયા નીચે એક્સપ્લોર બટન ઉપર ક્લિક કરતાં હું બીજા કોર્સમાં જોઈન થઈ શકું છું. અત્યારે એક કોર્સમાં મેં જોઈન કરેલું છે, માટે એક કોર્સ બતાવે છે. હવે નીચે એક્સપ્લોર ઉપર ક્લિક કરીશ તો NROER ઉપર ઉપલબ્ધ તમામ કોર્સની યાદી દર્શાવશે, કે જેમાં હું મારા રસ ધરાવતા વિષયમાં જોઈન થઈ શકીશ. જે કોર્સમાં હું જોઈન થઈશ ત્યાં એનરોલ્ડ લખેલું આવી જશે. તો આ રીતે કોર્સમાં જોઈન થઈ શકાય છે. હવે હું અહીંથી લોગ આઉટ આપીશ, એટલે યુ હેવ સક્સેસફુલી લોગ્ડ આઉટનો મેસેજ આવી જશે. તો આ રીતે આપણે NROERની વેબસાઇટ ઉપરથી આપણા વિષયને સંબંધિત ડિજિટલ સ્વરૂપે સાહિત્ય શોધી શકીએ છીએ અને તેનો ઉપયોગ કરી શકીએ છીએ. આભાર.